તળાજા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસલક્ષી મુદ્દાઓને મંજૂરી. તળાજા નગરપાલિકા કચેરી ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં શહેરના વિકાસને વેગ મળે તે માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી ઠરાવો બહાલી સાથે મંજૂર કરવામાં આવ્યા હતા. સભામાં શહેરના રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા સંબંધિત વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓને આગળ ધપાવવા સભ્યોએ સહમતિ વ્યક્ત કરી હતી. નગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે મંજૂર થયેલા વિકાસ કાર્યો આગામી સમયમાં તબક્કાવાર હાથ ધરવામાં આવશે, જેથી નગરજનોને વધુ સારી નાગરિક સુવિધાઓ મળી રહે અને તળાજા શહેરના વિકાસને નવી દિશા મળે. સભા દરમિયાન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પાણીના ટાંકા કયા કારણોસર બંધ હાલતમાં રાખવામાં આવે છે. હવે આપ સાહેબ ફરીવાર તેમનું રિનોવેશન કરવાના છે. રિનોવેશન કરીને તે બંધ રાખવાનું છે કે નરસિંહ મહેતાની જેમ કામ કરવાનું. પડે છે પણ કોઈના ઘરમાં ગટરનું પાણી ઘૂસી રહ્યું છે, નામ શું નથી તો એની ચોક્કસ રીતે ક્યાં અત્યારે કામ ચાલુ છે. અમારે ગૃહમાં આજે હું તપાસ કરી લઉં છું. બાકી નામ મને લાગે નથી કે ચાલુ છે, કારણ કે હજી 2 દિવસ પહેલા ભાઈ અમારા ઘરે આવી અને અમને કઈ ગયું છે તો પ્લીઝ ધ્યાન દોરવાની નથી. એમાં પણ વિરોધ છે. રેનવોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ અત્યારે હાલમાં ચાલુ છે તો એને લાવવાની જરૂર છે. ભૂગર્ભ જળને વધારવાની જરૂર છે, કારણ કે અત્યારે ઘણા ખરા ઇલાકામાં પાણી બહુ જ નીચે હોય છે અને આપણે જ્યાં ત્યાં આરસીસી કરી રહ્યા છીએ, પાકા રોડ બનાવી રહ્યા છીએ એટલે જમીનમાં બિલકુલ પાણી મળતું નથી. એટલે ભૂગર્ભ જળ ઘણો જ ઘટતો જાય છે. એટલે મહેરબાની કરીને આની માટે તમે વિચાર કરો અને આની માટે કંઈક તજવીજ પાડો. રેનવોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભ જળ વધારવા. આ તમે બ્લોક હટાવી અને ઉપર લઈ અને ડિસ્કસિંગ રોડની સાથે સાથે મેળવી આ તમારે બ્લોક નાખવો હોય તો કમ્પ્લેટ મોડો નાખીને ચોમાસા પહેલાં છે ને કેટલા રોડ તમને ઓન પેપર ખબર છે કે રોડ કયા બન્યા તો એની બે બાજુ તમારે આપણા સ્ટાફના માણસને મોકલીને જોડાઈ દો કે છેલ્લા 6 મહિનામાં કયા રોડ નવા બન્યા અને એની પડકે કયા કેટલી કડ છે ત્યાંથી માણસ નીકળશે પડશે ને તો હવે ચોમાસું આવે પ્રી મોન્સૂન કાર્યક્રમ એટલે આ છે ને મારું સૂચન છે. આ બીજા ચૂંટાયેલા હોય ને એ કામ બાકી જાય છે કે ઉપરથી ફોન આવ્યો એટલે કામ બંધ. આ 5 થઈ ગયેલું મંજૂર થઈ ગયેલું રસ્તો બંધ કરાવી દીધો. આ 3 મહિનાથી બંધ કરાવી દીધું છે. ભૂંગળા હાલની તારીખમાં જે રોડ ઉપર પીયા છે બરોબર. અને બીજેપી રોડ ફેરવી લાવો, ભલે અમારે રોડ નથી, રોડ નો થતા કાંઈ નહીં, પણ આ જે અધૂરું છે એ તો પૂરું કરો. આ 15 દિવસમાં વરસાદ આવી ઉભો રહે તો એ પાણી જાહે ક્યાં? ત્યાં ઓછાને 600 થી 700 મતદાર છે અમારો બરોબર છે. તો બધાના ઘરે પાણી ભરાઈ રહી છે ચોમાસાની અંદર. તો ખાડું લગાડી દીધું પણ એનો નિકાલ તો કર્યો નથી. એને આવી બંધ કરીને પૂરી રહી ગયા તો એ પાણી જાહે ક્યાં? બધા ઢાંકણામાંથી ઉભરાવાનું જ છે નહીં. તો તમે ત્યાં ઉપર રોડ પાથરી જવાનું સીધું નક્કી કરી નાખો. તમે કોઈ અમને સબ્જીને પૂછ્યું, અમે ચૂંટાયેલા જ્યાં અમે છીએ, અમે અમને પૂછ્યું કોઈ